નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, જેણે પણ ટેટ ટાટ પાસ કરેલી છે બધા મિત્રો માટે ઘણા મહત્વના સમાચાર આવ્યા છે, એની આજે આપણે વાત કરવાના છે આ વિડીયોની અંદર। અને કેટલી જગ્યા ખાલી પડેલી છે એ પણ તમને આ વિડીયોમાં જણાવીશું। અત્યારે કેટલી જગ્યાઓ ખાલી છે ટેટ 1 માટેની અને કેટલી જગ્યા પર ભરતી કરવામાં આવશે, એની સાથે મિત્રો વય મર્યાદામાં વધારો કરવા એટલે કે વય મર્યાદામાં વધારો થાય કે નહીં એ પણ આ વિડીયોમાં જણાવશું। ને નવી ભરતી જે પણ મિત્રો આપણે નવી ભરતી આવનારી છે 13,000 જગ્યાની વાત છે। 13,154 જગ્યાઓ ખાલી છે। ટોટલ 13,154 જગ્યાઓ ખાલી નથી। ટોટલ મિત્રો 15,000 ટોટલ હું તમે અહીંયા જગ્યાઓ જાણો છો કેટલી ખાલી છે। ટોટલ 15,000 એની સાથે મિત્રો 15ની સાથે છે તમે 1500 જગ્યા જોડી દો, કારણ કે પાછળની જે પણ ભરતીઓ હતી એની મિત્રો ઓલમોસ્ટ બધી જગ્યાઓ તમે ભેગી કરો છો, ખાલી રહેલી જગ્યા એટલે 1500 થાય, એટલે મિત્રો ટોટલ આપણે 16,500 જેટલી જગ્યાઓ છે। તો ટોટલ 16,500 જગ્યાઓ છે કે જે ખાલી પડેલી છે, જેમાંથી 13,100 એટલે 15,000નો આંકડો તો અહીંયા બતાવેલો છે, અને એમાંથી 13,100 એટલે 15,000નો આંકડો તો આગળ બતાવી દીધેલો હતો। 13,154 જગ્યાઓ છે એના ઉપર નવી ભરતી આવનારી છે। એમાંથી 13,500 ઉમેદવારો છે કે ફોર્મ નહીં ભરી શકે, કારણ કે એની ઉંમર છે એ પૂરી થઈ ગઈ છે। તો હાલ મિત્રો ઉમેદવારોનું આંદોલન છે, ટેટ 1 પાસ કરેલા ઉમેદવારો અહીંયા તમે જોઈ શકો છો એનું આંદોલન મિત્રો ફરી એક આંદોલન છે। એમાં એમ કહે છે ભાઈ વય મર્યાદાનો થોડોક વધારો કરો, 38 વર્ષ ઉંમર થઈ ગઈ છે અને જો મિત્રો ભરતી આવવાની જ હતી, પરંતુ આપણે હાઈકોર્ટનો હજુ સુધી નિર્ણય છે નથી આવ્યો ભાઈ ટેટ 1ની જે પણ એક્ઝામ લેવાલી છે એમાં, તો હવે એમાં આ ઉમેદવારોનો કોઈ પણ વાક નથી। 13,000 જેટલા ઉમેદવારો છે, 13,500 જેટલા ઉમેદવારોનો કોઈ પણ વાક નથી। 13,500 મિત્રો જો 31 તારીખ સુધીમાં પણ ભરતી નહીં આવે તો અહીંયા તમે જોઈ શકો છો કે 31 માર્ચ સુધીમાં પણ જો ભરતી નથી આવતી તો 3,500 ઉમેદવારો છે કે જેની ઉંમર પૂરી થઈ છે। અને મિત્રો આ ઉંમર પૂરી થઈ જાય છે એના કારણે ઘણા મિત્રો છે એને ડિગ્રી મેળવી લીધી, પરંતુ ડિગ્રી છે તમારા પાસે ખાલી એક શું કહેવાય કે કાગળનો ટુકડો, એ પ્રમાણે જ મિત્રો તમારી ડિગ્રી ગણવાની, કારણ કે 13,500 ઉમેદવારો છે એની ઉંમર પૂરી થઈ પછી એના પાસે શું કરવાનું છે। એટલે મિત્રો અહીં એક મોટા સમાચાર છે કે ભાઈ એટલા ઉમેદવારો ફોર્મ નથી ભરી શકવાના, એની સાથે કેટલી જગ્યા ખાલી છે તો ઓલમોસ્ટ મિત્રો મેં આગળ તમને હમણાં આ જ વિડીયોમાં જણાવ્યું છે કેટલી જગ્યા ખાલી છે, એમાંથી 13,154 જગ્યાઓ છે એનો આંકડો સામે કરેલો છે। બાકી વધારે જગ્યા ખાલી છે અને આમાં વયમર્યાદાનો વધારો છે મિત્રો 100% થવો જોઈએ। આ વાત સાથે સહમત હો તો કોમેન્ટની અંદર છે મિત્રો જણાવી દેજો કે ભાઈ વયમર્યાદાનો વધારો થવો જોઈએ કે ન થવો જોઈએ। મિત્રો આ 15,000 જેટલા ઉમેદવારો છે એ બધાને તો ભાઈ 13,500 ઉમેદવારો એ બધા માટે તો ખાસ જરૂરી નિર્ણય છે કે વયમર્યાદાનો જો વધારો કરવામાં આવે તો। બાકી અહીંયા તમે આ પ્રમાણે જોઈ શકો છો, અને મિત્રો આમાં કેટલા વર્ષના કઈ રીતે શું છે બધું અહીંયા લખેલું છે, ક્યાં કેટલા ઉમેદવારો છે એ માહિતી અહીંયા આપેલી છે। અને આ નવી ભરતી ક્યારે આવશે તો મિત્રો ટેટ 1 માટે નવી ભરતી જે પણ છે એ હાઈકોર્ટના નિર્ણય બાદ આવવાની, પરંતુ એમાં પણ મિત્રો ફેરફાર કરી દેવામાં આવેલ છે અને હવે જણાવેલું છે જિલ્લા ફેરબદલી થશે એના પછી જો હાઈકોર્ટ દ્વારા, મેં ઘણા વિડીયોમાં 1-2 દિવસથી કહું છું કે ભાઈ હાઈકોર્ટ દ્વારા જો નિર્ણય લેવા છે ને એમ કે આને આવી રીતે 11 પ્રશ્નો છે એ રદ થશે અને એના માર્ક તમને આપી દેવામાં આવશે, તો પણ છે જ્યાં સુધી જિલ્લા ફેરબદલી નહીં થાય ત્યાં સુધી નવી ભરતી નથી, આ પ્રમાણે અપડેટ છે। અને બીજી જે પણ મિત્રો અપડેટ છે એ પણ આપણે તમને આ 5 વાગ્યા સુધીમાં એક ફૂલ ડિટેલનો વિડીયો છે આવી જશે, જેની અંદર મિત્રો ઓફિશિયલી જે પણ નોટિફિકેશન આવેલી છે એની સાથેનો વિડીયો રહેવાનો છે। તો એ વિડીયો જોવા માટે ચેનલ સબસ્ક્રાઈબ કરી બેલ નોટિફિકેશન ઓલ ઉપર સેટ કરી દેજો। મળીશું ફરી એક વખત નવા વિડીયોની અંદર। જય હિન્દ, જય